જય માતાજી બધા મિત્રોને આજે તો મિત્રો દેશી ચૂલાના રોટલા અને કંટોલાનું શાક હોય તો મજા પડી જવાની છે ને જોઈ લો આ દેશી ચૂલાના રોટલા ને આ બતાવવાનું કારણ મિત્રો એટલું છે કે ભાઈ દેશી ચૂલાના રોટલા ખાવાની જે મજા આવે છે ને એ ગેસના ચૂલાના નથી મજા આવતી કેમ કે ભાઈ ગેસમાં જે ખાવી ને એ આપણે થોડીક વરાળ ને એવી દાજી એવી બી વાસ આવે અને આ તો ભાઈ પ્યોર આમ જો ભઠ્ઠો જેમ કેમ તમે આમ આંગળી નાખો તો આંગળી દાજી જાય એવો ને એ રોટલો આ ડીફા જેવો છો ને જો તમે એકદમ ગોળ સરસ રોટલો બનાવે મિત્રો તો તો પાણી આવી જાય આપણને કે ભાઈ હાલો કંટોલાના શાકને અત્યારે મિત્રો કંટોલાનો ભાવ એવડો થઈ ગયો છે 50 રૂપિયાના ગણો ને તો 250 છે અને વાસેટી તો ભાઈ નામ નથી લેવાતું જોઈ લો કેમ બની ગયો રોટલો આપણો ભાઈ હાલો ગરમા ગરમ રોટલો ભાઈ કોના કોના મોઢામાં પાણી આવી ગયું છે મિત્રો કહેજો ભાઈ હવે આવો રોટલા ખાવા હાલો જો મસ્ત બનાવે છે રોટલા એ ભાઈ ગેસનું જમવાનું તો શું છે કે ભાઈ થોડુંક ઓછું પસંદ કરે બધા અત્યારે આપણે બહાર જઈએ તો ભાઈ કાઠિયાવાડી હોટલમાં જમવા જવું છે એટલે શું છે કે ભાઈ દેશી જમવાનું બધા લોકો વધારે પસંદ કરે પણ અત્યારે એવું બહાર આપણે હોટલોમાં જઈએ તો અત્યારે ગેસ સિવાય ભાઈ પણ થતું નથી કેમ કે ચૂલા રોટલા કરવા બેસે તો કાંઈ એક બે રોટલે કાંઈ મેળ આવે ને એટલા માટે તો જોઈ લો આપણો બની ગયો છે રોટલો ને હારે છે કંટોલાનું શાક હાલો ભાઈ જમી લેવી